દંતેશ્વર વિસ્તારમાં એક ગ્રાહકે અમૂલ ડેરીનું દહીં ખરીદતા દહીંમાંથી ફૂગ નીકળી હતી, જેને લઈને ગ્રાહકે FSSAI અને પાલિકામાં રજૂઆત કરી। વડોદરામાં ખાવા પીવાના શોખીનોએ હવે ચેતવું પડશે। ખાણીપીણીના પદાર્થોમાં જીવજંતુઓ નીકળ્યા બાદ હવે પેકેટ દહીંમાં પણ ફૂગ જોવા મળી રહી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાના દંતેશ્વરમાં રહીશે અમૂલ પાર્લરમાંથી દહીં ખરીદ્યું હતું અને આ દહીં ઘરે જઈને ખાવા માટે ખોલતા તેના એક ખૂણે ફૂગ લાગેલી જોવા મળી હતી, જે બાદ આ અંગે વેપારીને જાણ કરતા તેઓએ એવું કહ્યું કે આ ડેરીનો પ્રોબ્લેમ છે અને ત્યારબાદ તેમણે આ અંગે વડોદરા પાલિકા તથા અન્યત્રે જાણ કરી હતી। ઉલ્લેખનીય છે કે હવે ઉનાળો આવશે, તે દરમિયાન દૂધ, દહીં, છાશ વગેરેની માંગમાં પણ વધારો થશે। તેવા સમયે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પાલિકા તંત્રે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેમ તેમને લાગી રહ્યું છે। ગ્રાહક પવનભાઈએ જણાવ્યું હતું કે મેં અમૂલના પાર્લરમાંથી મસ્તી દહીં ખરીદ્યું અને તે ઘરે જઈને મેં દહીં ખાવા માટે ખોલ્યું ત્યારે તેમાંથી ફૂગ નીકળી હતી। આ દહીંની એક્સપાયરી ડેટ 27 તારીખ છે। જ્યારે દુકાન સંચાલકને તેમણે આ અંગે જણાવ્યું ત્યારે તેમણે ડેરીનો પ્રોબ્લેમ હોવાનું મને જણાવ્યું હતું, જેથી હું આરોગ્ય ખાતામાં અરજી કરવા માટે આવ્યો છું। આ કિસ્સામાં પૈસાનું મહત્વ નથી, પરંતુ આવું ખાવાથી કોઈને ફૂડ પોઈઝન થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? પાલિકા લેશે કે અમૂલ ડેરી લેશે? આ અંગે FSSAI અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। મેં દંતેશ્વરથી આવ્યો છું અને એકચ્યુઅલી દંતેશ્વરથી મારે એ મુદ્દો છે કે મેં ને દહીં લીધું હતું 10 તારીખે રાત્રે 10 વાગે અને જલારામ સ્ટોરમાંથી લીધેલું અને એ અમૂલનું પાર્લર છે। હવે ત્યાંથી મેં દહીં લીધા પછી મેં દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું। એ મેં એમને સવારે અને એની એક્સપાયરી ડેટ હતી 27 તારીખ। મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે, મારું નથી। એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે 23 રૂપિયા મહત્ત્વ નથી, પણ 23ની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે। મારા ઘરમાં 6 સદસ્ય છે, અગર 6ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ? કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે? એટલે એટલા માટે મેં અરજી આપી છે। એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે તો મેં એમને નસીબમાંથી માનીશ। પ્રાથમિક તમે ફરિયાદ ક્યાં કરી છે? મેં પહેલાં તો મેં અમદાવાદમાં કરી છે, અમદાવાદમાં પણ કરી ફૂડ FSSAIમાં। એના પછી મને ના સપોર્ટ મળ્યો તો મેં વડોદરા કોર્પોરેશનમાં કરી।